તો ભાદરવી પૂનમના અંબાજીના મેળા દરમિયાન પદયાત્રીઓ રસ્તામાં પ્લાસ્ટિકની પાણીની બોટલ ફેંકી દેતા હોય છે, ત્યારે સાબરકાંઠાના દલપુર અને ખેરોજમાં પ્લાસ્ટિક બોટલો એકઠી કરવાના સ્ટોર ઊભા કરાયા, જેમાં પ્લાસ્ટિકની બોટલ સામે સ્ટીલની બોટલ આપવામાં આવે છે। ગુજરાત સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માર્ગદર્શન હેઠળ 2 કેમ્પમાં RVM મશીન મુકાયા છે, જ્યાં પદયાત્રીઓ ખાલી બોટલ મશીનમાં ક્રશ કરવા નાખે છે અને તેમને સ્ટીલની પાણીની બોટલ આપવામાં આવે છે। એક દિવસમાં 2 કેમ્પમાં 13,000 પ્લાસ્ટિક બોટલો સામે 2500 સ્ટીલની બોટલ આપવામાં આવી છે। તો પ્રાંતિજના દલપુર અને ખેડબ્રહ્માના ખેરોજ પાસે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ટાળો અને તમારો હાથ સ્ટીલની બોટલ તરફ વાળોના સ્લોગન સાથે સ્ટોર બનાવવામાં આવ્યો છે। આ મશીનમાં આપણે પ્લાસ્ટિકની બોટલ જે પદયાત્રી ક્રશ કરશે એને એક સામે સ્ટીલની બોટલ આપશું, જે રિયુઝેબલ થશે અને વધુને વધુ વખત ઉપયોગ કરી શકાશે। આના અંતર્ગત અત્યાર સુધી અમે 2500 બોટલ ડિસ્ટ્રીબ્યુટ કરી છે। રસ્તાની વચ્ચે કોઈએ પણ બોટલ પ્લાસ્ટિકની નાખવી નહીં, અને હોય તો એકાથી કરીને આગળ એક મશીન છે, મશીનની જગ્યાએ બોટલ નાખી દેવી અને સ્ટીલની બોટલ તમને આપવામાં આવે છે। ત્યાં આગળ સાહેબો ઘણા ઊભા છે, એટલે બધાને મહેરબાની કરીને કોઈ પ્લાસ્ટિકની બોટલ રોડ ઉપર નાખવું નહીં।